શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા શ્રીરામ ચોકડી પાસે ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાના સમયે એક હૃદય વિદારક ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બોલાચાલી દરમિયાન એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ ધારદાર હથિયાર વડે હુમલો કરતા 19 વર્ષીય મહેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। શ્રીરામનગર બિલ્ડિંગ નજીક ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે। મૃતક મહેન્દ્ર એમ્બ્રોઇડરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। પરિવાર માટે એકમાત્ર અંધાર સ્તંભ ગણાતા યુવકના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। ઘટના બાદ પરિવારે પોલીસ પ્રશાસન પાસે ન્યાયની માંગણી કરી છે અને આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હાલ પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે। हम दो भाई बात कर रहे थे बैठ के, तो भाई आया बीच में उंगली करने लगा, बोला क्या बात कर रहे हो, धक्का देने लगा इधर उधर, गाली देने लगा। भाई धक्का दिया, बोला जाओ रूम पे तुम। मैं बोला वो दौड़ के गया, चाकू लेके आया, तो साइड में मारा। वो अकेला ही था, श्री राम नगर। प्रशासन से मांग रहा हूँ इसके ऊपर सख्त से सख्त कार्रवाई हो।